નમસ્કાર મિત્રો, હું આનંદ પ્રજાપતિ આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું આપણા લક્ષ્યમ એકેડમી પર। આજે આપણે એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં મારે તમને વાત કરવી છે બેલીફ મેઇન્સ ડીવાયએસઓ મેઇન્સમાં ગુજરાતી ક્યાંથી કરવું, શું પૂછાઈ શકે છે। અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સના અમને કોલ આવે છે, એકેડમીમાં અમને પૂછે છે કે સર અમારે બેલીફમાં મેઇન્સ માટે શું કરવું, કંઈ જ ખબર નથી પડતી। તો એ તમામ મિત્રો માટે તમારો આ સેશન તમને મહત્વપૂર્ણ જે છે સાબિત થશે। શું કામ? કારણ કે કોઈ પણ ઓફિશિયલ હજી આપણી પાસે સિલેબસ નથી આવ્યો, એનટીએ કોઈ પણ જાહેરાત નથી કરી। બેલીફ મેઇન્સ માટે અમે શું પૂછીશું, ડીવાયએસઓ મેઇન્સ માટે અમે શું પૂછીશું, આપણી પાસે રેફરન્સ એટલો જ છે કે જે એમને આપણને આપ્યો છે, એટલે કે જે આપણને ઓફિશિયલ નોટિફિકેશન આપી છે એમાં મેઇન્સ માટે એમણે ખાલી એટલી જાહેરાત કરેલી છે કે આપણી મેઇન્સની જે એક્ઝામ છે એમાં તો કે ઉમેદવારની ક્ષમતા, તાર્કિકતા અને ભાષાકીય જ્ઞાન જે છે એ ચકાસવામાં આવશે। તો ભાષાકીય જ્ઞાન ચકાસવું એટલે કઈ રીતના થાય? તો આ વસ્તુ જે છે એ ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે અને ઘણા બધા જે છે એ બાળકો અહીંયા મૂંઝાય છે। હવે જ્યારે આપણે નોટિફિકેશનને ધ્યાનમાં રાખીએ તો ત્યાં એ લોકોએ એવું કીધું છે કે સૂચના ક્રમાંક 5 જે છે એમાં જે સિલેબસ અથવા તો એમાં જે આપણે સબ્જેક્ટ આપેલા છે તમને, એ જ વિષય અમે મેઇન્સમાં પણ રાખીશું। એટલે કે ઓલરેડી જે આ 5-6 સબ્જેક્ટ જે છે કે જે આપણે પ્રિલિમ્સ એક્ઝામમાં આવી ચૂકેલા છે, એ જ સબ્જેક્ટ આપણે ફરીથી મેઇન્સમાં પણ પૂછાશે, બરાબર છે। એ જ રીતના ડીવાયએસઓમાં પણ છે, ડીવાયએસઓમાં પણ જે 6 સબ્જેક્ટ જે છે એ જ ફરીથી મેઇન્સમાં કન્સિડર કરવામાં આવશે, એવું આ લોકોએ આપણને કીધું છે। તો મેઇન્સમાં આપણે આ સબ્જેક્ટ જે છે એ ફરીથી ગુજરાતી કરવાનું રહેશે અને આ વખતે જે ગુજરાતી છે એ ભાષાની દ્રષ્ટિએ આપણે વધારે મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે આમ જોવા જઈએ તો ટોટલી 200 માર્કનો આ પેપર રહેશે, બરાબર છે। 200 માર્કનો આ જે પેપર છે એમાં મને જ્યાં સુધી અંદાજો છે ત્યાં સુધી આપણું ગુજરાતી મિનિમમ 20 માર્ક થી 25 માર્કની આસપાસ હોવું જોઈએ, એટલે કે 20 થી 25 પ્રશ્નો જે છે હોઈ શકે છે। તો આ સેશનમાં આપણે ગુજરાતીના કયા ટોપિક્સ છે એ પૂછાઈ શકે છે એ જોશું, સાથે સાથે શું વાંચવું શું ન વાંચવું એ પણ આપણે જોશું। આ કન્ટેન્ટ તમને બંનેમાં કામ આવશે। જો તમે ડીવાયએસઓ મેઇન્સ માટે અપિયર થાવ છો તો પણ તમને આ કામ લાગશે, બેલીફ માટે તો ઓલરેડી આ છે જ। તો અહીંયા હું તમને અલગ અલગ ગુજરાતીના ટોપિક્સ જે તમારે ધ્યાનમાં રાખવા પડે એ ગુજરાતી ટોપિક્સ હું તમને કહી દઉં છું। પહેલું મહત્વપૂર્ણ જે છે એ છે આપણું ગુજરાતી વ્યાકરણનું સમાસ, બરાબર છે। આ સમાસ છે, પછી તમે નિપાત જે છે તમે એક્ઝામમાં ઓલરેડી જોઈ ચૂક્યા છો કે નિપાત જે છે એના તો કે ડીવાયએસઓ પ્રિલિમ્સ અને બેલીફ પ્રિલિમ્સ બંનેમાં જે છે આ ટોપિક મહત્વપૂર્ણ હતા। સાથે સાથે જોડણી પણ આપણા માટે મહત્વપૂર્ણ રહેશે, બરાબર। પછી એ જ રીતના છંદ, જો કે પૂછાણા નથી, એકાદો ક્વેશ્ચન માંડ હશે પ્રિલિમ્સમાં, પણ છંદ, એ જ રીતના અલંકાર, રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રેડી છે? સમાસ છે, નિપાત છે, છંદ છે, જોડણી છે, આ સિવાય તો કે સંજ્ઞા પણ તમને પૂછાઈ શકે છે, વાક્ય શુદ્ધિના નિયમો પૂછાઈ શકે છે, બરાબર છે। આ ટોપિક્સ એવા છે કે જે મોસ્ટલી હાઇલાઇટેડ હોય છે, એક્ઝામમાં પૂછાતા જ રહેતા હોય છે। તો ગુજરાતી વ્યાકરણમાં આમ જોવા જઈએ તો આપણે જે મેજરલી 8 કે 9 ટોપિક્સ છે એ ધ્યાનમાં લેવા પડતા હોય છે, અને અંતિમ જે મોસ્ટ ટાઈમ છે એ છે આપણું શબ્દ ભંડોળ। આ શબ્દ ભંડોળ માટે ઘણા બધાને કન્ફ્યુઝન રહેતું હોય છે સાહેબ કે શબ્દ ભંડોળ માટે કંઈ જ મળતું નથી, શબ્દ ભંડોળ માટે અમારે શું કરવું? શબ્દ ભંડોળનો બેસ્ટ સોર્સ છે આપણી જીસીઆરટી સ્ટાન્ડર્ડ 6 ટુ સ્ટાન્ડર્ડ 12, બરાબર છે। અને આપણને અહીંયા હાઈકોર્ટમાં તો કે જે કોઈ પણ શબ્દ ભંડોળ છે, ડીવાયએસઓ હોય કે બેલીફ હોય, આ બંને જે છે બેલીફમાં અને ડીવાયએસઓમાં એ લોકો જીસીઆરટી અને એનસીઆરટી જે છે કન્ડક્ટ કરી અને એને કન્સિડર કરી અને આગળ વધતા હોય છે। તો આપણે શબ્દ ભંડોળ માટે સ્પેશિયલી જીસીઆરટી ને જ ફોલો કરવાનું રહેશે।
તો અહીંયા આ જે અલગ અલગ ટોપિક્સ છે એ તમારે ગુજરાતીમાં ચૂકવાના નથી. ગુજરાતીના આ ટોપિક્સ જે છે એ તમને જો 20 થી 25 માર્કની ગણતરી આપણે કરીએ તો 20 થી 25 માર્ક તમને અપાવી શકે છે આરામથી. તમને આ ટોપિક્સ મેઇન્સ એક્ઝામમાં ફરીથી યુઝફુલ થશે, બરાબર છે. તો આ ગુજરાતી વ્યાકરણના જે કોઈ પણ કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડમાં ઓલરેડી આપણે તો કે તમે એક વખત ક્યાંક ને ક્યાંક ભણેલા હોવો જ છો અને ફરીથી આપણે આ જે ટોપિક છે એને ભૂલવાના નથી, બરાબર છે. તો ડીવાયએસઓ મેન્સ અને બેલિફ મેન્સ બંનેમાં ટોપિક્સને ધ્યાનમાં રાખવાના રહેશે અને આના જ માટે આપણે સ્પેશિયલી મેન્સ માટે પણ એક અલગથી ગુજરાતી સબ્જેક્ટની પર્ટિક્યુલર જીસીઈઆરટી ને ધ્યાનમાં રાખી અને સ્પેશિયલી આપણે કામ અત્યારે ચાલુ છે, જેમાં હું સ્પેશિયલી ગુજરાતી જીસીઈઆરટી સ્ટાન્ડર્ડ 6 ટુ સ્ટાન્ડર્ડ 12 ની બુકને ધ્યાનમાં લઈ અને પ્રશ્નોત્તરી માટે સ્પેશિયલી આપણી જે બેચ છે એમાં તો કે એ સેશન લઈને આવવાનો છું. તો આવી અવનવી માહિતી જે છે આપણા પ્લેટફોર્મમાંથી તમને મળતી રહેશે. જીસીઈઆરટી માટે અમે અત્યારે વર્ક કરી રહ્યા છીએ. તમને ટૂંક જ સમયમાં આના માટે પણ અપડેટ મળી જશે આપણા તરફથી વિથિન 1 or 2 weeks, કારણ કે ઓલરેડી આમાં અત્યારે મારું વર્ક ચાલુ છે. તો આ સ્પેશિયલી સેશન એવો છે કે જે તમને મેન્સને ધ્યાનમાં રાખી અને આપણે કન્ડક્ટ કરીએ છીએ. તો આશા રાખું છું આ તમારી મેન્સની જે મૂંઝવણ છે એ તમારી દૂર થઈ ગઈ હશે. અને હજી એક સ્પેશિયલ વાત, સાહિત્ય માટે ઘણા બધા બાળકો પૂછે છે. સ્પેશિયલી અત્યારે માર્કેટમાં એવા ન્યૂઝ ફેલાવવામાં આવ્યા છે, એવી ભ્રામક વાતો ફેલાવવામાં આવી છે કે ભાઈ મેન્સમાં સાહિત્ય હશે. અત્યારે ઓફિશિયલી સાહિત્ય નહીં પૂછાય. જો હાઈકોર્ટ છે એ તમારા કરતા અને મારા કરતા વધારે અનુભવી છે, વધારે એક્ઝામ્સના એ ધ્યાનમાં રાખે છે, તો ક્યારેય પણ એ સાહિત્ય તમે પ્રીમાં પણ ઘણી જગ્યાએ વાંચ્યું હતું કે સાહેબ એ લોકો સાહિત્ય પૂછશે કે કેમ. હજી પણ કન્સિડર કરીને કહી દઉં છું, સાહિત્ય નહીં હોય આમાં. એ લોકોએ ભાષાની સામાન્ય સમજ પૂછેલું છે. તો ગુજરાતી ભાષામાં સાહિત્ય ક્યાંય પણ કન્સિડર થતું નથી. એટલે સાહિત્ય નહીં પૂછાય. ઘણી બધી જગ્યાએ તમને આ ભ્રામક વાતો સાંભળવા મળતી હોય તો તમે એને ધ્યાન બાર રાખજો, બરાબર છે. તો આ જે ટોપિક છે એ તમારે વ્યાકરણની દ્રષ્ટિમાં અને શબ્દ ભંડોળ ખાસ મેન્સ માટે તમારે કરવાનું રહેશે. ડન છે મિત્રો. તો આજના સેશનને હું આશા રાખું છું તમને આ સેશનમાં ઘણી નવી માહિતી જાણવા મળી હશે અને તમારું જે કન્ફ્યુઝન છે એ દૂર થયું હશે. તો આવી અવનવી માહિતી માટે તમે જોડાઈ શકો છો આપણી લક્ષ્યમ એકેડમીમાં અને સાથે સાથે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા આપણે રેગ્યુલર અપડેટ જે છે એ શેર કરતા હોઈએ છીએ એક્ઝામ માટેના અને એક્ઝામના સિલેબસ માટેના. તો આજના સેશનને વિરામ આપું છું. ફરીથી મળશું નવા સેશનમાં નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.